જો ભાઈ આપણે છે ભાઈ નેશનલ હાઈવે ઉપર છીએ ને ભાઈ આપણી ગાડીમાં પંચર પડ્યું છે ભાઈ. આપણે ચાલો ભાઈ આપણી મસાલા ભાખરી છે ભાઈ આવડી આ, અને જો આ જો આપણી ગ્રીન ચટણી હો ભાઈ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં છો? 9:45 વાગ્યા છે ભાઈ, અને આપણે ભાઈ ખાઈ પીને નવરા થઈ ગયા. આજે શનિવાર, જીયાનભાઈને શેની એક્ઝામ લાગે છે, આજે વાંચવા બેસી ગયા છે. અત્યારમાં એક્ઝામ છે કાંઈ તો જ હોય ને, નકર થોડું હોય કા જીયાનભાઈ? નકર જીયાનભાઈ અત્યારે વાંચતા હોય હે? વાંચે જીયાનભાઈ? જીયાનભાઈ નો વાંચે ભાઈ. હા, જીયાનભાઈ નિવાન ચોપડીમાં વાંચતો લાગે છે. વાંચે તો મેં તો અક્ષર જોઈને ખબર પડી જાય ચોપડી નિવાની છે ભાઈ. તે નથી લખ્યું હજી, તે લખવાનું નથી આવ્યું હજી. ચાલો ભાઈ, અમારા એક ફાયદો છે, નિવાય આગલું ધોરણ ને જીયાન કરતા આગળ છે ને, એટલે એના ચોપડા પડ્યા હોય ને સ્વાધ્યાય પોથી ને એ વાંચવું હોય જીયાન એમાં વાંચે, કારણ કે એનું લખેલું તો એને નથી સમજાતું. હે આચું છે ખોટું બોલ? હે નહીં નહીં નહીં, મેં સમજાતું ને? હા ભાઈ, આવું છે ભાઈ જીયાનભાઈનું. બાકી ચાલો, આજે શનિવાર અને આપણે એક જૂની ગાડી લેવી છે ને, તો જોવા જ આવી છે. 2 વ્હીલ સારી હોય તો લઈ લેશી. બાકી ચાલો મળીએ હવે. બપોરનું જમવાનું ટાણું થઈ ગયું છે ભાઈ. જમવામાં છે બસ રોટલી, મગનું શાક છે, દાળ ભાત છે, અડદિયા છે, સાથે જે મૂળા અને દેશી પાપડ. આપણે જમીન આજે આપણે સંઠેઠ બહાર જવાનું છે. કેટલું દૂર જવાનું છે? 35 કિલોમીટર દૂર જવાનું છે ગાડી જોવા માટે. તો જોડાય રહે તમારી સાથે બ્લોગમાં. જો ભાઈ આપણે છે ભાઈ નેશનલ હાઈવે ઉપર છીએ ને ભાઈ આપણી ગાડીમાં પંચર પડ્યું છે ભાઈ. નવું ટ્યુબ નાખવું પડ્યું ભાઈ. પણ એક્ટિવામાં પંચર પડી ગયું હતું ભાઈ, હાંધો ખુલી ગયો હતો. પંચર તો કાંઈ નહોતું, પણ વચ્ચે એમ ઊભી લાઇનિંગ આવે ને આખી એમ ત્યાંથી ખુલી ગયું હતું ટ્યુબ. એટલે તો અત્યારે નવું ટાયર નવું ટ્યુબ નાખવા દીધું છે. અને આપણે અહીંથી જવાનું છે હજી 12-13 કિલોમીટર છે. કેમથી આગળ છે ગામ છે, ગામનું નામ તો છે, ત્યાં જવાનું છે આપણે. હવે ત્યાં જઈને મળીએ. બાકી આ તો નેશનલ હાઈવે ઉપર ઊભા છીએ, હું ને દીપુ કાકા બે આવ્યા છીએ ગાડી જોવા માટે. જોઈએ હવે ત્યાં પહોંચીને પછી ચાલો. આપણે બેઠા છીએ આપણે સુગર ફેક્ટરી પાસે બેઠા છીએ ભાઈ. રસ પીવા માટે આવ્યા છીએ આપણે સુગર ફેક્ટરી, નેશનલ હાઈવે ઉપર. જો વાગ્યા છે ને આપણે
સ્કીમ ગાડી જોવા ગયા હતા ભાઈ, થાકી જાઓ ભાઈ. એ હાઈવે ઉપર એટલી ધૂળ ઉડે ને તાપ લાગે ભાઈ ને ધુવાડો. ટુ વ્હીલ લઈને ગયા હતા, થાકી ગયા ભાઈ ખરેખર. ટુ વ્હીલ જોઈ પણ એમાં થોડુંક લોચો હતો એવું લાગ્યું કાગળિયામાં, એટલે આપણે કાંઈ લીધો નહીં. ફાઇનાન્સમાંથી પાછી ખેંચેલી હોય ને એવી ગાડી હતી, એટલે આપણે કાંઈ લીધી નહીં. અને અત્યારે તો ઘરે પપૈયા ખાઈ લીધું છે અને આ જો ખજૂર પાકની તૈયારી હાલે છે. ખજૂર પાક બનવાની તૈયારી ચાલે છે. આજે લગભગ ખજૂર પાક બની જશે ને હવે હમણાં આપણે જીમ જવાનો ટાઈમ થઈ ગયો છે. અને તમે અમારો કાલનો બ્લોગ નથી જોયો તો જરૂરથી જોઈ લેજો. તમારા મિત્ર મંડળ સાથે શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. બાકી જો બેકગ્રાઉન્ડમાં તમને ડીજેનો મ્યુઝિક સંભળાતું હોય છે, અમારા રોડે ફાર્મ બહુ છે એટલે આ અત્યારે લગ્નની સિઝનમાં આ ધબધબાટી હાલતી જ હોય. રાતે 11:30 12 વાગ્યા સુધી ફાર્મમાં ડીજે વાગતા જ હોય. જો આ અત્યારે ઘરે બેઠા હોય ને સંભળવાનું જ એટલું અવાજ આવે ડીજેનો. જાનું નીકળે ને એટલી ત્યાં સિઝન છે ને તો આવું છે કાંઈક. તમારા વિસ્તારમાં આવું ન હોય તો વધારે સારું. અમારે આવી તકલીફ છે કા થોડીક તકલીફ છે. અને આજ પાછો JEBનો પાવર જ નથી આવ્યો. સવારનો 9 વાગ્યાનો ગયો છે, 5 વાગ્યા તો હજી પાવર નથી આવ્યો. કાપ નથી તો એ પાવર કાઢી નાખ્યો છે. આવું બધું હાલ્યા કરે છે અત્યારે તો. બાકી આવ્યો જીમમાં જાય, જીમમાં પાવર હોય તો સારું, નકર એ રજા પડશે હવે. ચાલો સવા 7 વાગ્યા છે ભાઈ અને આપણે જીમમાંથી આવી ગયા છીએ. અને આજે કાંઈક નીવાબેન ખાંડે છે. નીવાબેન શું ખાંડો છો? ચટણી બનાવો છો તમે? તો ભાખરી બનવાની હશે તો જ ચટણી હોય. મસાલા ભાખરી આજે બને છે ભાઈ અને મસ્ત જો ચટણી બને છે. શું નાખ્યું છે આમાં? ધાણા, લસણ, દાણા, પછી મરચાં ને ખાંડ ને એવું બધું નાખ્યું. બાવ સરસ. ચાલો ભાઈ, તો આજે મસ્ત મજાની ચટણી બને છે ભાખરી સાથે ખાવા માટેની. અને બને છે આજે મસાલા ભાખરી. જો ગ્રીન ભાખરી બને છે ભાઈ આજે. ફૂલે ફૂલ ગ્રીન ભાખરી. હો શિયાળાનો ઉપયોગ કરી લેવાનો. શિયાળાનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે ભાઈ. ગ્રીન ભાખરી એમાં જો પાછા અને અજમા નાખીને મજા જ આવે ભાઈ. દહીં ભાવતું હોય એને તો ઓર મજા આવે. મને દહીં નથી ભાવતું એટલે મારે ચા જોશે. બરાબર છે. જ્યાં આપણે ખજૂર પાકની પ્રિપેરેશન થઈ ગઈ હતી અને દિવસે ચાલુમાં બતાવ્યું હતું. આમાં શું નાખ્યું છે ભાઈ તે ભાખરીમાં? ધાણા, મેથી, લસણ, શું? આદુ મરચી, ધાણા, મેથી, લસણ, આદુ મરચી, અજમા. વાવ, ન્યુટ્રિશિયન વાળી ભાખરી બનાવી છે મતલબ કે આજે. બરાબર ને? યસ. ચાલો ભાઈ, ફૂલ ન્યુટ્રિશન વાળી, ફૂલ મોજ વાળી ભાખરી, શિયાળા સ્પેશિયલ ભાખરી બનાવી સાથે ગ્રીન ચટણી છે ભાઈ. ચાલો ભાઈ જીયાનભાઈ, આજે તમારું ઓલું હતું ક્લાસ હતો ને તમારો, શું કહેવાય એને ભૂલાઈ ગયો આપણે, SPCનો. એમાં શું કરાવ્યું આજે? કદમ તાલ. એમાં શું કરવાનું હોય કદમ તાલમાં? બતાવો. હા, એમાં હાઈલાત કરવાનું ખાલી. મેં જોયું ઘડીક વાર. એક ભાઈ એક છોકરો સામે શીખવાડતો હતો તને. સાહેબ નો શીખવાડે પેલા એ શીખવાડજો ઓલા છોકરાને, પછી સાહેબ એ છોકરો તમને શીખવાડે બધાને. એ છોકરો પણ કેટલું જોરથી બોલતો હતો એમ કરતો હતો ને, મેં જોયું એ. ચાલો બાકી HPCમાં આ રીતનું કંઈક આવે છે. જીયાનભાઈને SPCના ક્લાસ ચાલુ છે. દર શનિવારે હોય છે, બુધવારે હોય છે. હજુ નાસ્તો હું આવ્યો બતાવે ખમણી. વાહ ભાઈ, જો SPCમાં બહુ સારું. બૂટ મફતમાં આવ્યા, ટોપી મફતમાં આવી અને દર શનિવારે નાસ્તો મફતમાં હોય જીયાનભાઈ. અને બુધવારે હોતન જલસો પડી ગયો જીયાનભાઈને તો. કા નીવા? નીવાને અફસોસ થાય છે હું રહી ગયો હોત તો સારું હતું. કા નીવા? થાય છે ને? તો હા, પછી જીયાનભાઈ દર શનિવારે ને બુધવારે કાંઈક નવું જ ખાઈને આવે. ગયા બુધવારે હું હતું સમોસા. ગયા બુધવારે સમોસા. પછી આજ શું હતું પાછું?
ખમણી જો તો ભાઈ જલસા છે હો જીયાનભાઈને. કાંઈ વાંધો નહીં, બાકી ચાલો હમણાં ભાખરી બની જાય ને એટલે આપણે હમણાં જમી લેવાનું છે. ચાલો ચાલો ભાઈ, આપણી મસાલા ભાખરી છે ભાઈ આવડિયા. અને જો આ જો આપણી ગ્રીન ચટણી હો ભાઈ, મસ્ત મજાની ભાઈ ગ્રીન ચટણી છે. લસણ ને દાણા ને મરચાં ને દાણા ને એવું નાખીને બનાવી છે. અને સાથે છે આપણી ભાઈ મસ્ત આદુવાળી ચા. જીયાનભાઈને પણ એ જ છે. દહીં કોને કોને? તમારે બેને દહીં ખાવાનું છે તો જીયાનને દહીં ખાવાનું છે. આપણે તો સાથે ચા, આપણે દહીં નથી ભાવતું એટલા માટે. બાકી ચાલો જીયાનને એ લોકો આ બધું ખાય ને તો શરદી બધી ઓછી થાય. બરાબર ને જીયાન? મસાલાવાળું. ચાલો ભાઈ તો જમી લઈએ. હા જો જીયાનભાઈનું દહીં આવી ગયું છે, ફર્સ્ટ ક્લાસ ઘરે બનાવેલું એકદમ. ચાલો ભાઈ, અને આપણો દેશી પાપડ આવવા દેજો ભાઈ. હાલો ભાઈ, દેશી પાપડ આવી ગયો છે આપણો, સાથે છે ચાય. ચાલો તો ભાઈ જમી લઈએ. તમે પણ જમી લ્યો મસ્ત ફર્સ્ટ ક્લાસ, અને પછી જમીન પછી મળીએ. ચાલો જીયાનભાઈ આજે દડા ઉપર બેસવાની ચેલેન્જ આપી રહ્યા છે. આ રીતે બેસવાનું ક્યાં એડા વગર. જો હાલો ભાઈ, આઉટ. સ્ટાર્ટ કરો. હાલો સ્ટાર્ટ. વાહ 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 વાહ. એ હાલો ભાઈ, નીવા તારો વારો હાલ. વ્યા કર્યું લાવ તમ કરો હું પકડું. હમણાં મને કરવા દેતો. દડો ફાટી જાય. દડો ફાટી કાંઈ નહીં થાય. દડો નહીં ફાટે. હું પડીશ ને તો હું ફાટી જાય. એ દડો છોકરાઓનો એ દડો ફાટી જાય એવું લાગે છે ભાઈ. દડો આટલા 60 કિલો વજનમાં ફાટી જાય ભાઈ. આપણે ફાટી જાય. આવી નથી કરવી ભાઈ પ્રેમ થાય. આવી આપણે શું કહેવાય ને, આવી ગેમ્સ ચેલેન્જ નથી કરવી. કારણ કે હું ઊભો રહીને એના માટે તો એ ફાટી જાય ને તો હું ક્યાંક ઉડીને આમ ત્યાં ભટકાય, આમ ભટકાઈ જાય ક્યાંક તો ઘાણી થાય. બરાબર ને જીએન? જીએનભાઈ ભલે એકલા રમતા. ચાલો ભાઈ, આપણે ભાઈ આ ચેલેન્જ નથી કરવાની ભાઈ, બીજી કાંઈક ગોતશી આપણે નવી. ચાલો જીયાનને ફાવી ગયું મસ્ત બે હતા એમાં. સર્કસમાં ચાલો ઉપર નો બેલેન્સ બનાવવાનું એ